હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય બીએ એનું બીજું ચેપ્ટર છે ધંધાકીય સેવાઓ 1, જેમાં આ ભાગ 1માં આપણે વીમાની સેવાઓ વિશે વાત કરવાની છે. બીજો પાઠ છે ધંધાકીય સેવાઓ 1. આ પાઠમાં આપણે શીખવાનું છે ટોટલ 4 વસ્તુ શીખવાની છે, જેમાં એક વીમા વિશે શીખવાનું છે, પછી ટપાલ સેવાઓ વિશે શીખવાનું છે, અને ત્યારબાદ વખાર વિશે શીખવાનું અને વાહન વ્યવહાર વિશે. એટલે ધંધાકીય સેવાઓ જે 4 છે એના વિશે શીખવાનું છે: વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહાર. બરાબર. પ્રસ્તાવના જોઈએ કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં, અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને મદદ કરતા જ બનતી નથી, પરંતુ તેનીથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાઓને મદદગાર પણ બને છે. એટલે આ સેવાઓથી ધંધાને તો ઠીક, પણ ઉદ્યોગ અને ખેતીને પણ મદદરૂપ બને છે. જેવી કઈ કઈ સેવાઓ? તો કે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓ એટલું બધું વૈવિધ્ય આવી ગયું છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી જ ગઈ છે, અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સેવાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે, એકબીજા ઉપર આધારિત બની ગઈ છે. જો બેન્કિંગ સેક્ટર એના વગર પણ હાલે નહીં, વીમો છે એ પણ જરૂરી છે, ટપાલ વ્યવહાર કાગળની લેતી દેતી અથવા માલ સામાનની હેરફેર કરે છે, અને વખાર જે માલનો સંગ્રહ કરે છે, અને વાહન વ્યવહાર કે જે વાહનો દ્વારા આપણો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આ માટે આપણે એના વિશે ડિટેલમાં શીખવું ખૂબ જ અનિવાર્ય છે. અને આમે કહીએ જ છે ને કે વાણિજ્ય એટલે શું? તો કે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ. એટલે વેપાર પછી પણ પહેલાં આ બધી સહાયક સેવાઓનો આપણે અર્થ અને એની ઉપયોગિતા શીખવી જરૂરી છે. તો સૌપ્રથમ આપણે લઈએ વીમો, એટલે કે ઇન્સ્યોરન્સ. વીમા વિશે સળંગ આપણે શીખવાનું છે. સૌપ્રથમ તો એના અર્થ આપેલો છે કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. એટલે એક કરાર થયો હોય. એ જે કરાર થયો હોય ને એને પોલિસી કહેવાય. વીમો લેનાર અને વીમો આપનાર. દાખલા તરીકે આપણે વીમો લઈએ તો આપણે વીમો લેનાર થયા, અને વીમા કંપની છે એ વીમો આપનાર છે. આપણે શા માટે વીમો લે? તો કે આપણે જે બાબતમાં આપણે જોખમ લાગે, અનિશ્ચિતતાઓ લાગે, એ વસ્તુમાં આપણે વીમો લઈએ છીએ. અને કહે છે ને કે વીમો જ એક જોખમ શબ્દ જ ના રક્ષણ માટે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણી સામે વીમો આવે છે. બરાબર. એટલે વીમો છે આર્થિક રીતે આપણે રક્ષણ કરે છે વીમો લેનારને, અને નક્કી કરેલ જે જોખમને કારણે જો નુકસાન થાય તો એ મર્યાદામાં, એ સમયમાં, અને જે કંઈ પણ ગણતરી જે કરારમાં નક્કી થયું હોય એ મુજબ વીમો આપનાર વીમો લેનારને પ્રોટેક્ટ કરે છે. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. એક કરાર, એગ્રીમેન્ટ થયો હોય વીમો લેનાર અને આ વીમો આપનાર વચ્ચે, એ જે લેખિત કરાર થયો હોય એને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમ સામે પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. આગનો વીમો લીધો હોય તો કંઈ આગ લાગે તો વીમા કંપની આગ ઠારવા ન આવે, એ તો ફાયર બ્રિગેડ જ આવે. તો વીમો જોખમ દૂર નથી કરતો, પણ શું કરે છે, એનાથી જે જોખમથી જે આર્થિક નુકસાન થાય ને, જે આર્થિક રૂપિયાનું જે નુકસાન થાય એ આપણે વળતર આપે છે. આ છે વીમાનો કોન્સેપ્ટ છે, અર્થ. ત્યારબાદ હવે સિદ્ધાંત. વીમાના મુખ્ય 4 સિદ્ધાંતો જોવા મળે છે, એ પણ આપણે શીખીએ. તો કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલો છે. બહુ એક સારી સામાજિક વિચારધારા છે કે ભાઈ બધા લોકો પાસેથી વીમો લે છે, બધા લોકોનું જોખમ લે છે. હવે બધા લોકો
વાર્ષિક કે કોઈ પણ નક્કી કરેલ પ્રીમિયમ ભરવું પડે ત્યારે વીમા કંપની એને પ્રોટેક્ટ કરે. એટલે થોડી થોડી રકમ પ્રીમિયમ તરીકે લઈ અને વીમા કંપની શું કરે તો કે આવા 10 લોકોના વીમા લીધા હોય તો 10 તો આરે નુકસાન તો થવાનું જ નથી. એમાંથી 2-5 જણાને નુકસાન થાય તો વીમા કંપની ભરેલ પ્રીમિયમમાંથી જે વ્યક્તિને નુકસાન થયું એને કવર અપ કરે છે. આથી કહી શકાય કે વીમો એક સામાજિકતા સાથે સંકળાયેલ છે અને તે બે પક્ષકાર વચ્ચે કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો એક વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચેલા જણાવેલ વિશિષ્ટ સિદ્ધાંતો પણ એને લાગુ પડે છે. હવે કયા સિદ્ધાંત એની વાત કરીએ તો પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસો, વીમો લેનાર અને વીમો આપનાર વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. એકબીજાને સાચી માહિતી આપવી જોઈએ. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારને પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. એક વાત સાચી કે આપણે કોઈ વસ્તુનો વીમો લીધો હોય તો એમાં આપણે નફો કમાવાનો નથી. આપણે જે આર્થિક નુકસાન થયું છે ને એટલું પ્રોટેક્શન મળે બસ ઇનફ છે. એમાંથી આપણે નફો કમાવાનો છે નહીં. એક સામાજિક વિચારધારા સાથે સંકળાયેલ છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો તે એક પક્ષે બીજા પક્ષે આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલ વીમાને કરારને દગો કહેવાય. કોઈ પણ માહિતી અગત્ય વીમા કરારને સંબંધિત વસ્તુ સંબંધિત જે વસ્તુનો વીમો લીધો હોય અથવા જે બાબતનો વીમો લીધો હોય એમાં કોઈ વસ્તુ છુપાવવામાં આવે તો એ છુપાવેલી માહિતી અને એનો વીમો લેવામાં આવે તો એ એક દગો કહેવાય. એટલે એ યોગ્ય કહેવાય નહીં અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. આ પહેલો સિદ્ધાંત છે કે ભાઈ સંપૂર્ણ ભરોસો, એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખવાનો અને એકબીજાને માહિતી સંપૂર્ણ રીતે આપવાની, કોઈ વસ્તુ છુપાવવાની નથી. અને જો છુપાવવામાં આવે તો નુકસાન થાય તો એનું વળતર પણ લાગુ પડતું નથી. ત્યારબાદ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. એટલે કે જેટલું નુકસાન થયું એ પ્રમાણમાં જેટલી રકમનો વીમો લીધો હોય એટલું જ વળતર આપે. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાનના વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંત ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર અને તેણે થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તો તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. આમ વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તેને ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. હવે એ લોકો અહીંયા 3 ઉદાહરણ આપ્યા એ તમને હું એક બુકમાં સમજાવું છું કે આજે નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહેવા માંગે. હવે આપણે જે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ થોડોક પ્રેક્ટિકલી સમજીએ. દાખલા તરીકે કોઈ એક મિલકતની કિંમત છે 1 લાખ રૂપિયા. હવે આપણે એ મિલકતના પ્રોટેક્શન માટે 1 લાખનો વીમો લીધેલ છે. એટલે લાખ રૂપિયાની મિલકતની કિંમત છે અને લીધેલ વીમો પણ 1 લાખ છે. એનો મતલબ 100% વીમો છે. આપણે જેટલું નુકસાન થાય એટલે પૂરેપૂરી રકમ મળે. દાખલા તરીકે હવે નુકસાન આપણે 1 લાખનું થયું એ મિલકતનું તો આપણે મળતું વળતર પણ જેટલું વીમો લીધો એટલી રકમ મળે. ફરીથી એકવાર મિલકતની કિંમત 1 લાખ તો વીમો પણ આપણે 1 લાખનો લીધો અને વીમો આપણે આના કરતાં વધુ કિંમતનો વીમો ન લઈ શકીએ. મિલકત બાબતમાં કિંમત અથવા એના કરતાં ઓછી કિંમતનો વીમો લઈ શકો ને વધુ કિંમતનો વીમો લ્યો તો એનો કોઈ મતલબ નથી. જેટલું નુકસાન થાય એટલી જ રકમ આપે.
એટલે 1 લાખનો વીમો લીધો, 1 લાખનો એટલે 100% વીમો લીધો, એટલે આપણે જેટલું નુકસાન થયું એટલું 100% વળતર મળશે. એટલે અહીંયા લાખનું નુકસાન થયું, લાખની મિલકત છે, લાખનો વીમો છે. નુકસાન 1 લાખનું થયું તો અહીંયા 100%નો વીમો છે તો નુકસાન પણ 100% મળશે. ત્રીજું દ્રષ્ટાંત જોઈએ કે 1 લાખનો આપણે વીમો લીધો તો 1 લાખની મિલકતની કિંમત છે તો એની સામે વીમો લીધો 50,000, મતલબ કે અડધી રકમનો વીમો લીધો. બરાબર, મિલકતની કિંમત કરતાં અડધી રકમનો વીમો લીધો. એનો મતલબ શું થયો કે જેટલું નુકસાન થાય એના કરતાં વીમા કંપની આપણે અડધા રૂપિયા આપશે. હવે નુકસાન થાય 50,000નું તો હવે વીમા કંપની કેટલું વળતર આપશે તો કે અડધા, એટલે કે 25,000. બરાબર, પ્રમાણસર રકમ આપશે, નુકસાનની પ્રમાણસર વળતરની રકમ. જોયું ને, અહીંયા 100% વીમો લીધો તો નુકસાનના 100% મળે, જેટલા છે એટલા. અહીંયા અડધો વીમો લીધો તો નુકસાનના અડધા. અહીંયા પણ અડધો વીમો લીધો તો જેટલું નુકસાન થયું એના કરતાં અડધી રકમની વીમા કંપની આપણે રકમ આપશે. ત્યારબાદ હજી એક દ્રષ્ટાંત ધ્યાનમાં લઈએ તો કે દાખલા તરીકે મિલકતની કિંમત 1 લાખ, 1 લાખનો વીમો લીધો, મતલબ કે જેટલી મિલકતની કિંમત છે એટલી પૂરેપૂરી રકમનો 100% વીમો લીધો. તો એનો મતલબ અહીંયા જ સમજી જવાનું, જેટલું નુકસાન થાય એટલું પૂરેપૂરી રકમ મળશે. હવે 50,000નું નુકસાન થાય તો અહીંયા કેટલી રકમ મળે વિચારો, તો કે પૂરેપૂરી રકમ 100%નો વીમો લીધો તો 100% મળશે, એટલે 50,000નું નુકસાન તો 50,000નું વળતર વીમા કંપની આપશે. આ સિદ્ધાંત થયો નુકસાન વળતરનો સિદ્ધાંત. જેના 4 દ્રષ્ટાંત જોયા આપણે, એ શીખવાડે છે નુકસાન વળતરનો સિદ્ધાંત કે જેટલે પ્રમાણની મિલકતની કિંમતમાં જેટલી પ્રમાણમાં વીમો લીધો એટલી જ પ્રમાણે જેટલું નુકસાન થયું એટલું જ વળતર મળે. આમ નુકસાન વળતરના સિદ્ધાંત પછી આવે છે આ 3 વસ્તુ આપણે ઉદાહરણમાં શીખી, જેમાંથી સરળતા પડશે તમને સમજવામાં. અને ત્રીજું સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. મતલબ કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમા લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોય નહીં. એટલે ટૂંકમાં જેની માલિકીની મિલકત હોય એને વળતર તરીકે રકમ મળે. ત્યારબાદ ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકીનો હક વીમા કંપનીનો બને છે, તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. જો એક દ્રષ્ટાંતથી શીખવાડું, હક બદલાનો સિદ્ધાંત શું કહે. દાખલા તરીકે કોઈ વસ્તુનો આપણે આગનો વીમો લીધો, હવે એ વસ્તુને આગ લાગે એટલે આપણે વીમા કંપની વીમાની રકમ આપણે ચૂકવી દઈ. હવે એ વસ્તુની જે આગ લાગેલી છે વસ્તુ, પછી એનો જે ભંગાર છે, એનો કાટમાળ છે, એ બધી વસ્તુનો હક આપણો થાય નહીં. કેમ કે આપણે તો એ વસ્તુની કિંમત વીમા કંપની આપી દીધી છે, તો એ ભંગાર અને કાટમાળ જે છે એ વીમા કંપની પોતે રાખશે અને પોતે વેચી અને રકમ ઉપજાવશે. એમાં આપણો હક થતો નથી. એટલે હક બદલાઈ ગયો. વીમા કંપની એ વસ્તુની રકમ આપી દે એટલે એ ભંગાર અને કાટમાળનો હક કોનો થઈ ગયો તો કે વીમા કંપનીનો થઈ ગયો. એના ઉપર પછી આપણી માલિકી લાગુ પડે નહીં. પરંતુ આ સિદ્ધાંત કોને લાગુ પડતો નથી, ખાસ ધ્યાન રાખજો કે આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. કેમ કે જિંદગીનો વીમો એટલે આપણે જીવનનો વીમો છે ને, કે એમાં આપણે પોતાનો વીમો લીધો હોય ને કંઈ થાય તો વ્યક્તિને કંઈ થાય તો વીમા કંપની જે રકમ આપી દીધા બાદ પછી એની જે ડેડ બોડી છે એ કંઈ વીમા કંપનીની ન થઈ જાય. બરાબર ને? એટલે એ તો એના કુટુંબીજનોને સોંપી દે. એટલે એક જિંદગીના વીમાના હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. હવે આપણે વીમાના જુદા જુદા પ્રકારો શીખવાના છે. સૌપ્રથમ આપણે અર્થ જોયો, વીમાના 4 સિદ્ધાંતો જોયા, અને હવે છે વીમાના પ્રકાર. વીમાના પ્રકાર જોઈએ તો કે પહેલું છે જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના 2 છે, એક જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમામાં 3 છે, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો.
જે આપણે એક એક વસ્તુ ડિટેલમાં શીખવાના છે તે શીખીએ. વીમાના પ્રકારમાં સૌપ્રથમ વીમો છે જીવનનો વીમો, જેમાં જિંદગી અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો શું છે? તો કે જે વ્યક્તિ આ બે જીવન માણસને લગતા જ વીમા છે, જિંદગીનો અને હયાતીનો. પહેલા તમને ટૂંકમાં કહી દઉં કે જિંદગીનો અને હયાતીનો એ આપણા જીવનનો જ વીમો છે. પણ જિંદગીના વીમામાં શું હોય કે વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે જ એની રકમ એના વારસદારને મળે. અને હયાતીના વીમામાં તો કે એમાં અમુક સમય મર્યાદા નક્કી થઈ હોય, ત્યાં સુધી જે વ્યક્તિએ વીમોની પ્રીમિયમની રકમ ભરે એ નક્કી થઈ ગઈ હોય સમય મર્યાદા. એટલે એ સમય મર્યાદા વટાવી જાય પછી સામેથી જ વીમા કંપની એ વીમાની રકમ આપી દે. એટલે હયાત જે વ્યક્તિ છે ને એને જ મળે રકમ, એટલે એ હયાતીનો વીમો. આમાં તો આની માઇનસ પોઈન્ટ શું, જે જીવિત વ્યક્તિ હોય પોતાનો જિંદગીનો વીમો ભર્યા કરે અને મળે રકમ કોને? એને તો નહીં જ ને, એના વારસદારને મળે છે. એટલે અત્યાર સુધી પ્રીમિયમ ને બધું ભરે પોતે અને મેઇન રકમ જે વીમાની એના વારસદારને મળે, તો એના માટે તો કંઈ કામ નહીં. એટલે એ મર્યાદા દૂર ટૂંકમાં આ હયાતીનો વીમો કરે કે જે વ્યક્તિ મૃત્યુ પામવાની કંઈ રાહ નથી જોવાની, એ સમય મર્યાદા છે એ નક્કી કરી એ પૂરી થઈ જાય એટલે વીમા કંપની સામેથી એ વીમાની રકમ એને આપી દે. એટલે વ્યક્તિ હયાત હોય ને ત્યારે જ એને મળે રકમ, અથવા અધવચ્ચે પાછું મૃત્યુ પામે તો એના વારસદારને મળે. એટલે આમાં ડબલ બેનિફિટ છે. જિંદગીનો વીમો જોયો આપણે ડિટેલમાં કે જે વ્યક્તિનો વીમો લીધેલો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની નક્કી કરેલ સમયાંતરે આજીવન ભરે છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કોઈ કિંમત થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. આ છે જિંદગીનો વીમો. હવે પ્રશ્ન એ થાય કે કેટલી રકમનો વીમો લેવો? મિલકત હોય, દાખલા તરીકે 10 લાખની મિલકત હોય તો આપણે 10 લાખનો વીમો લેવાય, કાંઈ એની ઓછી રકમનો વીમો લેવાય. પછી એના 15 લાખનો વીમો ન લેવાય, એનું કારણ કે નુકસાન થાય તો 10 લાખ જ આપે, 15 લાખ ન આપે. એટલે સમજીને મિલકતમાં ય લેવાય. પણ જિંદગીના વીમામાં કિંમત કેમ નક્કી કરવી? માણસના જીવનની કિંમત શું? તો આમાં એક વીમા કંપની છૂટછાટ આપે કે જે વ્યક્તિ પોતાના જીવનની વેલ્યુ પોતે નક્કી કરે એના મુજબ. મતલબ કે બધાના માટે જીવન તો અમૂલ્ય જ છે ને, એટલે એની કેમ નિકાલ કરવી? તો એ વીમા કંપની છૂટછાટ આપે. દાખલા તરીકે આપણે 2 કરોડનો વીમો લેવો, 3 કરોડનો વીમો લેવો, 10 કરોડનો વીમો લેવો, પણ જેટલી કિંમતનો વીમો લે ને એની સામે એટલું જ પ્રીમિયમ ભરવું પડે. એટલે આપણે પ્રીમિયમ ભરવાની કેપેસિટી ધ્યાનમાં રાખી અને આપણે વીમાની રકમ લેવાની કે જે દર વર્ષે આપણે પ્રીમિયમ જેટલું ચૂકવી શકીએ એટલી પ્રમાણનો વીમો લેવાનો. આ છે જિંદગીનો વીમો. ત્યારબાદ હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલ વીમા મુદત પૂરી થાય, જોયું ને, મુદત પૂરી થાય એટલે કે જે સમયગાળો નક્કી થયો હોય એ મુદત પૂરી થાય તે વ્યક્તિને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય તે પહેલાં, જો મુદત પૂરી થાય તો તે વ્યક્તિને અને મુદત પૂરી થયા પહેલાં જો એ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે. તેવા વીમાને હયાતીનો વીમો કહેવાય છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની રકમ નક્કી કરેલ સમયાંતરે નક્કી કરેલ વીમા મુદત સુધી ભરે છે. એ છે હયાતીનો વીમો. આમ જીવન વીમાના 2 પાર્ટ પડ્યા, એક જિંદગીનો અને હયાતીનો. ફરીથી આપણે આ કોષ્ટકમાં જોઈ લઈએ. વીમાના પ્રકારમાં જીવન વીમાના 2 પ્રકાર છે, જિંદગીનો અને હયાતીનો, જે આપણે સમજી લીધો. ત્યારબાદ હવે આવે છે સામાન્ય વીમાના 3 પ્રકાર: માલની હેરફેરનો, આગનો અને અન્ય વીમો. હવે આવે છે બીજો મુખ્ય પ્રકાર, સામાન્ય વીમો. સામાન્ય વીમાના મુખ્ય 3 પ્રકાર છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. હાલો પહેલાં જોઈએ માલની હેરફેરનો વીમો. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. આ અંગેના વીમા દરિયાઈ વીમો,
હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. હવે એ માલની હેરફેરના પહેલો પ્રકાર છે દરિયાઈ વીમો, મરીન ઇન્સ્યોરન્સ. દરિયાઈ માર્ગે માલ લઈ જવાનું દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષોથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. આ છે દરિયાઈ વીમો. સૌથી જૂનો વીમાનું નામ આવે તો દરિયાઈ વીમો. ત્યારબાદ હવે આવે છે હવાઈ વીમો, એર ઇન્સ્યોરન્સ. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને અતિ જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થાય છે. આમ દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે, કેમ કે જેમ જોખમ વધુ એમ પ્રીમિયમ વધુ. ત્યારબાદ છે ત્રીજો છે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. તેમાં આવે છે માર્ગ વાહન વ્યવહાર, જમીન માર્ગે અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. આવી રીતે માલની હેરફેરના 3 પ્રકાર જોયા આપણે: દરિયાઈ, હવાઈ અને માર્ગ વીમો. ત્યારબાદ હવે આવે છે આગનો વીમો, એટલે કે ફાયર ઇન્સ્યોરન્સ. આગનો વીમો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે માલ મિલકતને જો આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. આ નામ જ છે ને આગનો વીમો, કે જે આગથી થયેલ નુકસાન સામે પ્રોટેક્શન આપે છે, આર્થિક વળતર આપે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મુખ્ય છે અન્ય વીમા. વીમાના વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો છે ને, કોઈ ગાયક સિંગર હોય ને એના ગળાના વીમા હોય છે, એના માટે તો એ મિલકત કહેવાય. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટી વીમો, એટલે કે વાહનનો અકસ્માત થાય તો આપણે તો નુકસાન વળતર આપે, આપણી વીમા કંપની સામેના પક્ષકારને પણ નુકસાનનું વળતર આપે, એને કહેવાય થર્ડ પાર્ટી વીમો. પછી કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, દાક્તરી સેવા અને શુશ્રૂષા એટલે સેવા ચાકરી કરવા માટેના વળતરનો વીમો, ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને તથા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓના કુદરતી કે અકુદરતી પરિબળોને કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેના વીમા વગેરેને અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવ્યા છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે. આમ વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલ શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો પણ કહે છે, એને મેડિકલ પોલિસી કહેવાય. ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ પૂછે છે કે સ્વાસ્થ્ય વીમો શું છે, તો કે એ પ્રમાણે. અહીંયા આપણા વીમાના પ્રકાર પૂરા થાય છે. હવે નવો ટોપિક આવે છે વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમો કાર્ય શરૂઆત કરી. અયોગ્ય વેપાર રીત રસમો આચરવામાં આવતી હોવાથી આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટ હુકમથી જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જે બધાય તમે પરિચિત જ છો. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ એકહથ્થુ ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. આમ સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમો વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આમ વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. અને 1999માં વીમા નિયમન વિકાસ સત્તા એટલે IRDAની સ્થાપના થઈ. એ શું છે IRDA? હવે એ પણ જોઈએ. આમ વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA, જેનું કામ શું છે તો કે વીમા કંપનીઓ ઉપર કંટ્રોલ રાખવાનું, નિયંત્રણ રાખવાનું, કે વીમા કંપની છે વીમો લેનારનું શોષણ નથી કરતી ને, એ જોવાનું ખાસ કામ કોણ કરે છે? IRDA. જેમ બેન્કો ઉપર કોણ નિયંત્રણ રાખે? RBI. એવી રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એવી રીતે તમામ બેન્કોનું જે નિયંત્રણ રાખે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને તમામ વીમા કંપનીઓ ઉપર નિયંત્રણ રાખે એ IRDA. અને શેર બજાર ઉપર નિયંત્રણ રાખે એ SEBI. એવી રીતે વીમા કંપની ઉપર નિયંત્રણ રાખવાનું કામ IRDA કરે છે. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. માત્ર નિયમન નથી કરતું, પણ વિકાસનું પણ કાર્ય કરે છે. IRDA એક્ટ એટલે કે IRDA 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા ખોલવામાં આવ્યા. અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ ફૂલ ફોર્મ પૂછે છે, 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીનું સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDAના મુખ્ય ઉદ્દેશમાં પહેલું છે વીમા ધારકને વધુ પસંદગી મળે છે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે છે. અને અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા અને વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવાનું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે કામ આ IRDA કરે છે. આવી રીતે આપણે અહીંયા જોયું વીમાની સેવા, કે જેમાં આ પહેલા ભાગમાં આપણે જોયું વીમાનો અર્થ, વીમાના સિદ્ધાંતો, પ્રકારો, વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન વિકાસ સત્તા IRDAનો પરિચય મેળવો. અહીંયા આ ચેપ્ટરનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. આગળ હજી આપણે શીખવાનું છે ટપાલ સેવાઓ, જે આ પછી વખાર અને વાહન વ્યવહાર, જે નેક્સ્ટ વિડીયોમાં હું અપલોડ કરી. આ પાઠ અહીંયા આપણો હજી અધૂરો જ છે. નેક્સ્ટ બીજા ભાગમાં આગળ આપણે શીખશું, પણ આપણો ભાગ વીમા પૂરતો અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.